અત્યારે આપણે જોઈએ છીએ ને, કોઈ ધારાસભ્ય ચૂંટાઈ જાય એટલે એમની નીચે આવતા પદાધિકારીઓ કે એમના બધા જે હોય ને એ પછી એમના જ વખાણ કર્યા કરે, એ સાચો હોય કે ખોટો એમની જ જે છે એ પ્રશસ્તિ કર્યા કરે. પણ જે છે ને ખરેખર આ વાત બહુ સમજ્યા જેવી છે. પૂર્ણ હિન્દુસ્તાનના બાદશાહની કચેરીમાં પ્રથમ રાષ્ટ્રીય હિન્દુવાદી કવિ એવા દુરસાજી આઠા, બચુ બાપુ એમ કહેતા દુરસાજી જેવો તો કમાનાર વ્યક્તિ હજી કોઈ કવિઓમાં થયો નથી, જેમણે 4 વખત જે છે એ અબજ પસાવ લીધા અને 16 વખત કરોડ પસાવ લીધા. 52 ગામ, 52 હાથી, 52 બેડીઓ ને 52 તરવાર આટલું આપ્યા પછી પણ અકબરે જ્યારે વિનંતી સાથે કીધું કે દુરસાજી કાંઈક તો મારા વિશે લખો, અત્યાર સુધી તમે કાંઈ લખ્યું નથી, કાંઈક તો લખો જે ઇતિહાસમાં અમર થઈ જાય. અને ત્યારે દુરસાજી આઠાએ લખેલું કે અકબર ઘોર અંધાર, અકબર ઘોર અંધાર જેમાં અમે અંજાણા હિન્દુ અવર, પણ હજી રહ્યો એક આધાર મારો પોરહે રાણ પ્રતાપસિંહ. કે હે અકબર, તું તો અમારા હિન્દુસ્તાન માથે અંધારું છો અને એમાં અમે બધા અંજાણા છીએ, પણ હજી અમારો એક આધાર ચિત્તોડમાં મહારાણા પ્રતાપ જે છે એ જીવે છે, એટલે હજી રહ્યો એક આધાર મારો પોરહે રાણ પ્રતાપસિંહ. મતલબ મારો કહેવાનો એમ છે કે હાજીબાજી કે રાંજી પાંજી કરવા કરતા ઇજ્જત અને શાનથી જીવી લેવામાં જે છે વધારે મજા છે. ધન્યવાદ. રામ રામ.